નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 12 એટલે કે પરમાણુ બરાબર એની અંદર હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની વાત કરવાની છે। બરાબર આપણે ઉર્જા સ્તરો છે એના વિશે વાત કરી બરાબર કે જુદા જુદા ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેટલી હોય છે બરાબર। હાઇડ્રોજન પરમાણુ માટે આપણે એના જુદા જુદા ઉર્જા સ્તરો છે એની વાત કરી। આજે આપણે હાઇડ્રોજન પરમાણુ છે એનો રેખીય વર્ણપટ છે એની વાત કરવાની છે બરાબર। તો બામર નામના વૈજ્ઞાનિકે જે હાઇડ્રોજન પરમાણુ છે બરાબર એની જે શ્રેણી આપી છે હાઇડ્રોજન પરમાણુ માટે બરાબર, જેને આપણે બામર શ્રેણી તરીકે ઓળખીએ છીએ, તો એ હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ છે આપણે જોવાનું છે। કારણ કે આ જે શ્રેણી છે એની અંદર જુદી જુદી રેખાઓ પણ આવેલી હોય છે બરાબર। અલગ અલગ રેખાઓ છે કઈ રીતે મેળવી શકાય એ આપણે આગળ જોઈ જશે। તો હવે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ છે જોઈએ। હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ કક્ષામાંથી નિમ્નતમ કક્ષા ઉર્જાવાળી કક્ષામાં છે જ્યારે સંક્રાંતિ કરે બરાબર, ત્યારે ઉર્જાનું છે ઉત્સર્જન થતું હોય છે બરાબર। ઉચ્ચ કક્ષામાંથી જ્યારે એની સંક્રાંતિ છે નિમ્નતમ કક્ષામાં કરે ત્યારે એનું શું થાય છે, ઉર્જા છે ઉત્સર્જિત થાય છે। આનાથી ઉલટું પણ થઈ શકે કે કોઈ ઇલેક્ટ્રોન છે નિમ્ન કક્ષામાં રહેલો હોય બરાબર અને એને સંક્રાંતિ કરીને ઉચ્ચ કક્ષામાં જવું હોય તો ઉર્જાનું શું કરવું પડે, શોષણ કરવું પડે। જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય ત્યારે જે વર્ણપટ મળે એને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે બરાબર। આપણે બંને વર્ણપટ છે એની વાત કરીશું। તો એમાં ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય બરાબર? ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ n બરાબર ત્રીજી કક્ષામાં છે, એમાંથી સંક્રાંતિ કરીને n બરાબર પહેલી કક્ષા એટલે કે ધરા અવસ્થામાં આવે તો ઉર્જાનું શું થાય છે, ઉત્સર્જન। ઉચ્ચ કક્ષામાંથી નિમ્નતમ કક્ષામાં આવે, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં બરાબર, નિમ્ન ઉર્જાવાળી કક્ષા દાખલા તરીકે n i બરાબર, આ ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા છે। એમાંથી સંક્રાંતિ કરીને nf એટલે આપણે નિમ્ન ઉર્જાવાળી કક્ષા લઈએ બરાબર। જ્યારે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી સંક્રાંતિ કરીને નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં આવે બરાબર, ત્યારે શું થાય છે, તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે। ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને આ પ્રકારનો જે વર્ણપટ છે એને શું કહેવામાં આવે છે, ઉત્સર્જન વર્ણપટ। કારણ કે એમાં જે આપણે વર્ણપટ મળશે બરાબર એની અંદર ઉર્જા છે એનું ઉત્સર્જન થશે બરાબર, ફોટોનના સ્વરૂપમાં છે ઉર્જા છે ઉત્સર્જિત થાય છે। તો એ ફોટોન છે એક વર્ણપટ રચ છે બરાબર, અને એને આપણે કયો વર્ણપટ કહીશું, ઉત્સર્જન વર્ણપટ કહીશું। આનાથી ઉલટી પ્રોસેસ કે જ્યારે ઇલેક્ટ્રોન નિમ્ન ઉર્જાવાળી કક્ષા બરાબર, નિમ્ન ઉર્જાવાળી કક્ષા એમાંથી સંક્રાંતિ કરીને ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા બરાબર, એમાં સંક્રાંતિ કરીને આવે બરાબર। નિમ્ન ઉર્જામાંથી એને ઉચ્ચ કક્ષાવાળી ઉર્જામાં જવું હોય, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં જવું હોય બરાબર, દાખલા તરીકે એની પ્રારંભિક જે કક્ષા એને આપણે જે અત્યારે હાલમાં નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં છે એને આપણે ni કહીએ અને nf એટલે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા। આ એટલે ઇનિશિયલ એટલે એનું પ્રારંભિક જે સ્થાન છે શરૂઆતનું એ ક્યાં સ્થાને છે, તો નિમ્ન ઉર્જાવાળી કક્ષા। એમાંથી એને ક્યાં જવું છે, તો nf એટલે અંતિમ એની જે કક્ષા કઈ કક્ષામાં જવું છે, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં। તો ત્યારે એને ઉર્જાનું શોષણ કરવું પડશે। ત્યારે શું કરવું પડશે, ઉર્જાનું શોષણ કરવું પડશે, એને ઉર્જા છે મેળવવી પડશે તો એ નિમ્નતમ ઉર્જાવાળી કક્ષામાંથી કઈ કક્ષામાં જઈ શકે, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા બરાબર। એની માટે આપણે છે ફોટોનને છે નીચા દબાણે પરમાણુ વાયુમાંથી પસાર કરવામાં આવે તો ઉર્જાનું છે શું કરશે, શોષણ કરશે અને નિમ્ન ઉર્જામાંથી ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે। આ પ્રકારના વર્ણપટને કયો વર્ણપટ કહેવાય, તો શોષણ વર્ણપટ કહેવાય બરાબર। અને આ શોષણ વર્ણપટમાં જે આપને રેખાઓ મળશે, કાળી રેખાઓ મળશે, અપ્રકાશિત રેખાઓ અથવા તો કાળી રેખાઓ। આમાં આપણે કેવી રેખાઓ મળશે, અપ્રકાશિત
અથવા તો કાળી રેખાઓ મળશે, બરોબર. અને જે ઉત્સર્જન વર્ણપટ છે એમાં આપણે કેવી રેખાઓ મળશે? પ્રકાશિત રેખાઓ મળશે. કારણ કે એમાં ફોટોન છે એ પ્રકાશના સ્વરૂપે છે ઉત્સર્જિત થતો, આમાં ફોટોનનું શોષણ થતું, શોષણ થઈ જાય એટલે એ ભાગ છે આપણે કાળો દેખાય, અપ્રકાશિત દેખાય, બરોબર. એટલા માટે એને અપ્રકાશિત રેખાઓ એમાં જોવા મળશે. અને આમાં તો ફોટોન ઉત્સર્જિત થાય ફોટોન છે એક પ્રકારનો પ્રકાશ છે એટલે આપણે કેવો દેખાશે? પ્રકાશિત રેખાઓ સ્વરૂપે દેખાય છે. તો આ બે પ્રકારના વર્ણપટ, એમાંથી હાલ આપણે છે ઉત્સર્જન વર્ણપટની છે આપણે ડીપમાં થોડીક ચર્ચા કરીએ, બરોબર. કેટલાક સમીકરણો પણ આપણે એમાં જોવાના છે. તો જોઈએ ઉત્સર્જન વર્ણપટ. સૌપ્રથમ તો ધારો કે જે ઇલેક્ટ્રોન છે સંક્રાંતિ કરીને, બરોબર, n i કક્ષામાંથી સંક્રાંતિ કરીને nf કક્ષામાં જાય છે. ni એટલે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા, બરોબર. અને nf એટલે નિમ્ન ઉર્જાવાળી કક્ષા, એમાં સંક્રાંતિ કરે છે, બરોબર. તો ઉર્જાનું ઉત્સર્જન થશે ને ઉત્સર્જન છે ફોટોનના સ્વરૂપમાં થશે. ઉત્સર્જન છે કયા સ્વરૂપમાં થશે? તો ફોટોનના સ્વરૂપમાં થશે. એ ફોટોનની આવૃત્તિ, ધારો કે ફોટોન જે ઉત્સર્જિત થાય છે એ ફોટોનની આવૃત્તિ, એને આપણે નામ આપી દઈએ મ્યુ, બરાબર, if, એને આપણે કહીશું મ્યુ if, બરાબર. મ્યુ if એટલે ni કક્ષામાંથી nf કક્ષામાં જાય ત્યારે જે ફોટોન ઉત્સર્જિત થાય એને આપણે એની આવૃત્તિ એટલે મ્યુ if કહીએ છીએ. તો મ્યુ if નો મતલબ એવો છે કે i કક્ષામાંથી f, ni કક્ષામાંથી કઈ જાય? nf કક્ષામાં સંક્રાંતિ કરે છે. એટલે અહીં સફિક્સમાં if એવું દર્શાવે છે, બરોબર. i માંથી f માં એની સંક્રાંતિ થાય, ni માંથી nf. આ ધારો કે આ ન્યુક્લિયસ છે, બરોબર. આની અલગ અલગ પરમાણુની કક્ષાઓ છે, બરોબર. એમાંથી આ જે કક્ષા છે દાખલા તરીકે, બરોબર, એને આપણે નામ આપીએ ni, અને આ જે કક્ષા છે એને nf કહી દઈએ. ni છે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા છે, એમાંથી સંક્રાંતિ કરીને નિમ્ન ઉર્જાવાળી કક્ષા એટલે કે nf કક્ષામાં દાખલા તરીકે આવે છે. તો હવે જ્યારે ni માંથી nf માં સંક્રાંતિ કરે ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય, બરોબર. શેનું ઉત્સર્જન થાય? ફોટોન. ફોટોન એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકાશનો શું છે? એક કણ છે, બરોબર, જેને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. તો હવે આ ફોટોનની આવૃત્તિ જો મ્યુ if હોય, બરાબર, તો આપણે શું લખી શકીએ? તો E બરાબર આપણી પાસે આગળ સૂત્ર છે, બરાબર, ડેલ્ટા E એટલે એની ઉર્જાનો તફાવત, બરાબર. કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય છે? તો આ બંને કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉત્સર્જિત થાય છે. અને ઉર્જાનો તફાવત કેટલો હોય? તો અંતિમ કક્ષાની ઉર્જા એટલે કે enf માઈનસ ENI જેટલી ઉર્જા ઉત્સર્જિત થતી હોય, અને એના બરાબર ફોટોનની ઉર્જા આવે છે h mu if. ફોટોનની ઉર્જા કેટલી હોય? તો h mu જેટલી છે ફોટોનની ઉર્જા હોય છે, બરાબર. અને h mu if જેટલી ઉર્જા ઉત્સર્જિત થતી હોય એ કેટલી હોય? તો ni કક્ષામાંથી nf કક્ષામાં આવે તો બંને કક્ષાની જે ઉર્જા છે એના તફાવત જેટલી ઉર્જા ધરાવતો ફોટોન છે એમાંથી ઉત્સર્જિત થાય છે, બરાબર. એટલે કે enf માઈનસ eni બરાબર શું આવશે? h mu if. આ શેના આધારે લખ્યું? તો E બરાબર hf એવું સૂત્ર છે, h mu, સોરી, બરાબર. E બરાબર h mu, આવૃત્તિને આપણે mu વડે દર્શાવીએ. પહેલા આપણે જૂની ટેક્સ્ટબુક પ્રમાણે f વડે દર્શાવતા, આવૃત્તિને f વડે દર્શાવતા, એમાં E બરાબર hf આવતું, અને અહીંયા શું આવશે? h mu. અને if એવું દર્શાવશે, i માંથી f ના સંક્રાંતિ, બરોબર. હવે ઉર્જાનું આપણી પાસે એક સૂત્ર છે, બરોબર. કુલ ઉર્જા કોઈ પણ કક્ષાની આપણે ઉર્જા મેળવી હોય, બરોબર, કોઈ પણ ઉર્જા સ્તર છે એને આપણે ઉર્જા મેળવી તો ઉર્જાનું આપણી પાસે સૂત્ર છે માઈનસ me ની 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર, આવું એક સૂત્ર છે, બરાબર. આ આપણે આગળ જોઈ ગયા છે આગળના લેક્ચરમાં. ઉર્જાનું અને ત્રિજ્યા બેયનું સૂત્ર જોઈ ગયા. એમાંથી મેં તમને ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું કીધું, બરાબર. કઈ રીતે યાદ રાખો? તો માઈનસ me ની 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર.
હવે ધારો કે મારે ENI મેળવવા છે, ENI મેળવવા છે, બરોબર. તો અહીંયા n શું આવશે? I નો વર્ગ આવશે, NI નો વર્ગ આવશે, બરોબર. તો મુખ્ય ક્વોન્ટમ માર્ક આપણે કેટલો મૂકવો પડશે? NI. અને મારે ENF મેળવવા છે ધારો કે, બરોબર. તો અહીંયા શું આવશે? માઈનસ m/4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n f નો સ્ક્વેર. ખ્યાલ આવશે? આ સમીકરણ 1, આ સમીકરણ 2, અને આ સમીકરણ નંબર 3. હવે આપણે ENI અને ENF ની કિંમત આ સમીકરણની અંદર મૂકીશું, ENF અને ENI ની જગ્યાએ, બરોબર. તો આ સમીકરણની અંદર ENF ની જગ્યાએ શું આવશે? માઈનસ m/4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર nf નો સ્ક્વેર. અને આ માઈનસ માઈનસ ને આ ENI ના માઈનસ, બરાબર. આ ENI ની કિંમત આ મૂકશો તો એ બે માઈનસ માઈનસ કરી દે પ્લસ m/4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર ni નો સ્ક્વેર બરાબર આ જે હતું એમને મૂકી દે h mu i. ખ્યાલ આવ્યો? આપણે ENI અને ENF આ બેની કિંમત આ સમીકરણની અંદર મૂકી. જો આમાં બે સમીકરણ છે સેમ જ છે, પણ ખાલી ફેર એટલો છે કે અહીં NI નો વર્ગ આવશે અને અહીં NF નો વર્ગ આવશે. મુખ્ય ક્વોન્ટમ માર્ક અલગ અલગ છે, બરાબર. એટલે બંને જે કક્ષાઓ છે એની ઉર્જાઓ આપણે જુદી જુદી મળશે, બરાબર. હવે આ સમીકરણની અંદર આપણા બેમાંથી કંઈક કોમન નીકળે છે. આમાં NF અને આમાં NI સિવાયનું બધું કોમન નીકળી જશે. ખ્યાલ આવે છે? એટલે હવે આપણે કોમન લઈ લઈએ. તો શું થશે? જો તો આમાંથી m/4 કોમન નીકળશે, m/4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર કોમન નીકળશે, 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર. તો કૌંસમાં શું વધશે? આમાં -1/nf નો સ્ક્વેર અને આમાં +1/ni નો સ્ક્વેર. આપણે પહેલા પ્લસ વાળું પદ લખી લે, 1/ni નો સ્ક્વેર -1/nf નો સ્ક્વેર બરાબર શું આવશે? h mu if. આવો આપણે સમીકરણ મળશે. હવે તમારા ચોપડીમાં તમને ડાયરેક્ટ આ સમીકરણ આપી છે, પણ કઈ રીતે આવે છે? તો બંને કિંમતો અંદર મૂકીને આપણે આ સમીકરણ છે એ મેળવ્યું છે, બરાબર. આપણે તરંગ લંબાઈનું સમીકરણ મેળવ્યું છે, બરાબર. કે જે ઉત્સર્જિત ફોટોન છે એની તરંગ લંબાઈ કેટલી છે, બરાબર. તો એની માટે આપણે h mu ની જગ્યાએ શું મૂકીશું? કે તો mu ની જગ્યાએ c/λ મૂકીશું. તો કારણ કે c બરાબર mu લેમ્બડા આપણી પાસે સૂત્ર આવું છે કે c બરાબર mu લેમ્બડા. આવો આપણે સૂત્ર મૂકીશું, બરાબર. તો mu ને કરતા બનાવો તો mu બરાબર શું થાય? c ના છેદમાં લેમ્બડા. એટલે h એમ નામ, પણ આ mu ની જગ્યાએ c ના છેદમાં લેમ્બડા મૂકી શકીએ. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો લેમ્બડા ની જગ્યાએ હું if લખીશ, લેમ્બડા if, કારણ કે mu ને if નામ આપ્યું છે એટલે લેમ્બડા ને પણ આપણે if કહીશું, બરાબર. if નો મતલબ એક જ થાય છે કે ni કક્ષામાંથી સંક્રાંતિ કરીને nf કક્ષામાં આવે છે. તો ni છે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા છે, nf છે નિમ્ન ઉર્જાવાળી કક્ષા છે. હવે આ સમીકરણની અંદર આપણે 1/λ if ને આપણે કરતા બનાવીએ, બરાબર. આમાંથી 1/λ ને કરતા બનાવીએ તો 1 ના છેદમાં આ લેમ્બડા if એને આપણે કરતા બનાવીએ તો h અને c છે આના છેદમાં આવશે, બરાબર. h c છેદમાં આવશે એટલે શું થાય છે? m/4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર પછી h નો વર્ગ હતો ને એક h આ બાજુથી આવશે એટલે h નો ઘન થશે અને એક c આવશે એટલે c h નો ઘન થશે. અને કૌંસમાં જે હતું એમને 1/ni નો સ્ક્વેર -1/nf નો સ્ક્વેર, બરાબર. આવું સમીકરણ આપણે મળશે. તો આને સમીકરણ નંબર આપી દઈએ 4. ખ્યાલ આવે છે? 1/λ if બરાબર m/4 એટલે 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch નો ઘન કૌંસમાં 1/ni નો સ્ક્વેર -1/nf નો સ્ક્વેર. હવે આ સમીકરણ તમે જોશો એટલે તમને કંઈક આવું સમીકરણ છે એ આગળ જોઈએ એવું લાગશે, બરાબર. 1 ના છેદમાં લેમ્બડા બરાબર r કૌંસમાં 1/ લાઇનમાં હોય તો 1 નો સ્ક્વેર -1/n નો સ્ક્વેર, બરાબર. અહીંયા 1/ni ની જગ્યાએ 1 નો વર્ગ મૂકો તો લાઇનમન શ્રેણી માટે મળશે સમીકરણ. અહીંયા 1/ni ની જગ્યાએ 1/2 નો સ્ક્વેર મૂકો તો બામર શ્રેણીનું સમીકરણ મળશે. 1/3 નો સ્ક્વેર મૂકશો, બરાબર,
તો પાછળ શ્રેણીનું સૂત્ર મળશે. ટૂંકમાં આગળ આપણે જે બોલે હાઇડ્રોજન પરમાણુ માટેની જુદી જુદી શ્રેણીઓ જોઈ ગયા, એ સમીકરણ જેવું જ આ સમીકરણ છે. બરોબર, બેને તમે સરખાવો. બરોબર, એ સમીકરણ કંઈક આવું હતું કે 1/λ બરાબર r કૌંસમાં 1 દાખલા તરીકે લાઇનર માટે લખીએ તો 1/1 નો સ્ક્વેર, બામર માટે લખીએ તો 1/2 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર. આ બામર માટે મેં લખ્યું છે. બરોબર, આ સમીકરણ જેવું જ આપને આ સમીકરણ મળે છે. અહીંયા 1/λ આવે, અહીંયા પણ 1/λ આ રીતે ત્રણનો વ્યસ્ત, અહીંયા ત્રણનો. બરોબર, અહીંયા કૌંસમાં 1/2 નો સ્ક્વેર માઈનસ 1/n નો સ્ક્વેર છે. અહીંયા કંઈક એવો વર્ગનું પદ આવે છે. તો એનો મતલબ એવો છે કે આ પદ છે ઈ આ રીડબર્ગ અચળાંકનું હોવું જોઈએ. બેયને સરખાવશો તો આ જે સમીકરણ છે આપણે કોનું મળશે? રીડબર્ગ અચળાંક r નું મળશે. બરાબર, r એટલે કે રીડબર્ગ અચળાંક. બરાબર, એનું આપણે સમીકરણ મળશે. બરાબર, રીડબર્ગ અચળાંક r બરાબર શું આવશે? m ની 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch નો ઘન. એટલે આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. બરાબર, રીડબર્ગ અચળાંકનું સૂત્ર શું આવશે? m ની 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર ch નો ઘન. આ એને સૈદ્ધાંતિક રીતે રીડબર્ગ અચળાંકનું સમીકરણ મેળવ્યું. બરાબર, અને એનું મૂલ્ય પણ એને મેળવ્યું. આમાં દરેકની કિંમત એને મૂકી. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, એપ્સિલોન 0 ની કિંમત, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, બરાબર 3 × 10⁸, અને h એટલે પ્લાન્કનો અચળાંક. આ દરેકની વેલ્યુ એને મૂકી તો એને રીડબર્ગ અચળાંક છે એ 1.03 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ મળ્યું. ચાલે છે. અને આ જે રીડબર્ગ અચળાંકની જે વેલ્યુ મેળવી સૈદ્ધાંતિક રીતે, એ આગળ જેને રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે એ પ્રાયોગિક રીતે જે મેળવી, બરાબર, r બરાબર 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ એને મળતી આવે છે. એની નજીક છે. બરાબર, એના નજીકની એને આ વેલ્યુ છે એ મળે છે. બરાબર, તો આ રીતે એને રીડબર્ગ અચળાંકની વેલ્યુ છે મેળવી. બરાબર, હવે આપણે જુદી જુદી વર્ણપટ રેખાઓ કઈ રીતે મેળવી? બરાબર, શ્રેણીમાંથી આપણે એના અલગ અલગ વર્ણપટ રેખાઓ કઈ રીતે મેળવી, તો એ આપણે 1 by 1 હવે મેળવતા જઈએ અલગ અલગ શ્રેણી માટે. બરાબર, સૌપ્રથમ બામર શ્રેણી માટે જે બામર નામના વૈજ્ઞાનિકે, બરાબર, બામર શ્રેણી માટેની જે અલગ અલગ વર્ણપટ રેખાઓ છે મેળવી, એવી જ વર્ણપટ રેખાઓ છે લાયમન શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી માટે પણ મેળવી શકાય છે. તો એની આ જે વર્ણપટ રેખાઓ છે, બરાબર, એના ઉર્જા સ્તરને આધારે છે આપણે વર્ણપટ રેખાઓ છે મેળવી. સૌપ્રથમ આપણે જુદા જુદા ઉર્જા સ્તરો, અહીંયા આપણે છે કુલ ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં લેશું. n બરાબર 1, બરાબર, n બરાબર 1, અને એની ઉર્જા છે આપણે કેટલી મળે છે? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, બધી ઉર્જાઓ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે આપણે અહીંયા તે ઇલેક્ટ્રોન વોલ્ટ છે દર્શાવી દીધું. તો n બરાબર 1 એને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. કઈ અવસ્થા? ધરા અવસ્થા. ત્યારબાદ n બરાબર 2, n બરાબર 2, n બરાબર 2 ની ઉર્જા છે આપણે -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ છે મળશે. ત્યારબાદ n બરાબર 3, એની ઉર્જા છે -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. n બરાબર 4, તો એની ઉર્જા આપણે છે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. એમ અલગ અલગ ઉર્જા સ્તરો આપણે લેતા જઈએ તો અંતે આપણે n બરાબર ઇન્ફિનિટી હોય, બરાબર, તો એની ઉર્જા આપણે કેટલી મળશે? 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને અહીંથી આગળ છે, બરાબર, n બરાબર ઇન્ફિનિટી આગળ છે આયનીકૃત પરમાણુ છે. જ્યારે ઇલેક્ટ્રોન છે n બરાબર ઇન્ફિનિટી થી દૂર આપણે એને સંક્રાંતિ કરાવીએ, બરાબર, ત્યારે એટલે કે ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરીએ બંધનમાંથી, બરાબર, ત્યારે આયનીકૃત પરમાણુમાં રૂપાંતર પામતું હોય છે. એટલે આગળનો જે ભાગ છે એને આપણે શું કહીશું? આયનીકૃત પરમાણુ. બરાબર, તો આ એની જુદી જુદી એના જુદા જુદા ઉર્જા સ્તરો છે આપણે દર્શાવીએ.
જે આપણે આગળ પણ દર્શાવી ચૂક્યા છીએ, બરોબર. હવે આપણે એની અલગ અલગ શ્રેણીઓ છે એ મેળવતા જઈએ, બરોબર. સૌપ્રથમ આપણે લાઇમન શ્રેણી, બરોબર, એની જુદી જુદી રેખાઓ છે એ મેળવશું. લાઇમન શ્રેણી માટે આપણે શું લખીએ છીએ? તો પહેલું લાઇમન શ્રેણી. તો લાઇમન શ્રેણી છે, બરોબર, એમાં એની સંક્રાંતિ n બરાબર 1 માં થાય. કોઈ પણ કક્ષા હોય એમાંથી સંક્રાંતિ કરીને ક્યાં આવી શકે? n બરાબર 1 માં આવી શકે, બરોબર. ઈ પછી n બરાબર 2 માંથી, n બરાબર 3 માંથી, n બરાબર 4 માંથી, કોઈ પણ કક્ષામાંથી સંક્રાંતિ કરીને ઈ n બરાબર પહેલી કક્ષામાં આવી શકે, એટલે કે ધરાવસ્થા. કારણ કે એનું જે સૂત્ર છે એમાં 1/1 નો સ્ક્વેર - 1/n નો સ્ક્વેર આવે, અને n ની વેલ્યુ 2 3 4 તમે કોઈ પણ લઈ શકો, બરાબર. તો 2 માંથી n બરાબર 2 માંથી દાખલા તરીકે સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન n બરાબર પહેલી કક્ષામાં આવે છે. બીજી કક્ષા એટલે એને આપણે પ્રથમ ઉત્તેજિત કક્ષા કહીએ છીએ, બરાબર, પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એટલે n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 1 માં સંક્રાંતિ કરીને આવે તો લાઇમન આલ્ફા રેખા આપણે પહેલી રેખા મળશે, બરોબર. એ રીતે લાઇમન શ્રેણીની બીજી રેખા તો n બરાબર 3 માંથી સંક્રાંતિ કરીને n બરાબર 1 માં આવશે તો લાઇમન શ્રેણીની આપણે બીજી રેખા મળશે, બરાબર. અને લાઇમન આપણે આને લાઇમન આલ્ફા કહે છે, તો લાઇમન બીટા, લાઇમન ગામા. n બરાબર 4 માંથી સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન છે એ n બરાબર 1 માં આવશે તો લાઇમન શ્રેણીની આપણે ત્રીજી વર્ણપટ રેખા મળશે. તો આ જે આપણે શ્રેણી મળશે એ લાઇમન શ્રેણી માટે મળશે રેખા, લાઇમન શ્રેણીની રેખા. તો આજે આપણે જુદી જુદી રેખાઓ મળશે લાઇમન શ્રેણી. તો n બરાબર 4 પછી જો આગળ n બરાબર 5 માંથી પણ n બરાબર 1 માં આવશે, દાખલા તરીકે n બરાબર 5 છે, બરાબર. તો આ રીતે આજે આપણે અલગ અલગ રેખાઓ મળી. તો લાઇમન શ્રેણીની પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી, ચોથી, એમ ક્રમિક રેખાઓ છે. આપણે n ની વેલ્યુ બદલતા જશું તો એની જુદી જુદી રેખાઓ મળશે, પણ આ લાઇમન શ્રેણીની રેખાઓ. એ રીતે મારે બામર શ્રેણીની રેખાઓ મેળવી છે, બરાબર. બીજી કઈ શ્રેણી? બામર શ્રેણી. તો બામર શ્રેણીની રેખાઓ મેળવશું તો એનું જે સૂત્ર આપણે જોયું આગળ, એની તરંગલંબાઈનું, તો એના આધારે આપણે કહી શકીએ કે કોઈ પણ કક્ષા હોય, કોઈ પણ મુખ્ય કોંડક હોય એમાંથી ક્યાં આવી શકે? તો n બરાબર 2 માં આવી શકે. એમાં n બરાબર 1 માં આવી શકે નહીં, તો કોઈ પણ માંથી n બરાબર 2 માં. કારણ કે n ની વેલ્યુ આપણે કઈ લઈ શકીએ? તો 3 4 5 એ કોઈ પણ લઈ શકીએ. એટલે સંક્રાંતિ છે n બરાબર 2 માં થાય, 3 માંથી 2 માં થાય તો આપણે બામર શ્રેણીની પહેલી રેખા મળશે. 4 માંથી 2 માં આવે તો બામર શ્રેણીની બીજી રેખા મળશે, બરાબર. 5 દાખલા તરીકે 5મી કક્ષા છે n બરાબર 5, એમાંથી 2 માં આવે તો આપણે એની ત્રીજી રેખા મળશે બામર શ્રેણી. તો રીતે 6 માંથી 2 માં આવશે તો આપણે એની ચોથી રેખા મળશે, બરાબર. તો આ જે આપણે મળશે એ બામર શ્રેણીની વર્ણપટ રેખાઓ મળશે. કઈ શ્રેણીની? બામર શ્રેણીની વર્ણપટ રેખાઓ, બરાબર. એવી જ રીતે હવે આપણે બામર શ્રેણી બાદ પાર્શ્વન શ્રેણીની વર્ણપટ રેખાઓ મેળવી છે. તો ત્રીજી કઈ શ્રેણી? તો પાર્શ્વન શ્રેણી. એની વર્ણપટ રેખાઓ કઈ રીતે મળે? તો એમાં આપણે કોઈ પણ કક્ષા હોય એમાંથી ક્યાં આવી શકીએ? n બરાબર 3 માં આવી શકે. શરૂઆત ક્યાંથી થઈ શકે? n બરાબર 4 5 6 ઇન્ફિનિટી, બરાબર. તો સૌપ્રથમ પાર્શ્વન શ્રેણી છે એની આપણે પહેલી રેખા મેળવી છે, બરાબર. તો 4 માંથી જ્યારે સંક્રાંતિ 3 માં થાય ત્યારે આપણે એની પહેલી રેખા મળશે, બરાબર. એવી રીતે 5 માંથી 3 માં સંક્રાંતિ થાય તો આપણે બીજી રેખા મળશે. 6 માંથી 3 માં સંક્રાંતિ થાય, બરાબર, દાખલા તરીકે n બરાબર 6 છે તો 6 માંથી n બરાબર ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય તો આપણે એની ત્રીજી રેખા મળશે પાર્શ્વન શ્રેણી, બરાબર. તો આ જે આપણે શ્રેણી મળશે એ પાર્શ્વન શ્રેણી અને એની વર્ણપટ રેખાઓ મળે. ખ્યાલ આવે છે? એવી રીતે બ્રેકેટ શ્રેણી, બરાબર, એની આપણે જુદી જુદી વર્ણપટ રેખાઓ મેળવી છે બ્રેકેટ શ્રેણી. તો એમાં આપણે n બરાબર n ની વેલ્યુ કેટલી લઈ શકીએ? 4. કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવી શકે? તો ચોથી કક્ષામાં આવી શકે. તો આ બધી સંક્રાંતિઓ જોઈ. દાખલા તરીકે બામર શ્રેણીની આપણે જુદી જુદી રેખાઓ જોઈ. તો બામર શ્રેણીમાં ક્યારે
પહેલી ધરા અવસ્થામાં સંક્રાંતિ થઈ શકે નહીં. બામર શ્રેણીની આપણે રેખાઓ મેળવીએ તો એમાં કોઈ રેખા એવી નહીં આવે કે જેમાં સંક્રાંતિ કરીને બીજી કક્ષામાં આવશે, બરોબર. ત્રીજી કક્ષામાં જ બધી સંક્રાંતિઓ થઈ શકે. એટલે પાંચમી શ્રેણીની જુદી જુદી રેખાઓ આપણે મેળવીએ બરોબર, તો કોઈ પણ કક્ષામાંથી આવી શકે. કોઈ પણ કક્ષામાંથી કઈ કક્ષામાં? તો ત્રીજી કક્ષામાં આવી શકે, બરોબર. એની આગળની કક્ષામાંથી સંક્રાંતિ થઈ શકે નહીં. દાખલા તરીકે પહેલી કક્ષામાં જ આપણે કરીએ તો પાછું ઉત્સર્જન વર્ણપટ કહેવાય નહીં, તો શોષણ વર્ણપટ. કારણ કે નિમ્નમાંથી ઉચ્ચતમ કક્ષામાં જાય તો શોષણ વર્ણપટ છે. તો એવી રીતે બામર શ્રેણી માટે n બરાબર 4, n ની વેલ્યુ આપણે 5, 6, 7 એ કોઈ પણ લઈશું, બરોબર. ધારો કે n બરાબર આપણે બ્રેકેટ શ્રેણીની પહેલી રેખા મેળવીશું, બરોબર. તો 4 માં આવવાનું છે એટલે પાંચમી કક્ષામાંથી, બરોબર, ચોથી કક્ષામાં સંક્રાંતિ કરી શકે. આ પાંચમી માંથી ચોથી કક્ષામાં, એવી રીતે છઠ્ઠી કક્ષા, આ જે છઠ્ઠી કક્ષા છે તો એમાંથી પણ ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે તો બીજી રેખા મળે, બરોબર. એવી રીતે સાતમી કક્ષા છે એમાં સંક્રાંતિ કરે, સાતમી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે તો આપણે ત્રીજી એની વર્ણપટ રેખાઓ મળશે, અલગ અલગ એની વર્ણપટ રેખાઓ મળશે. તો આ જે આપણે મળી બ્રેકેટ શ્રેણી, તો બ્રેકેટ શ્રેણીની વર્ણપટ રેખાઓ ટૂંકમાં કોઈ પણ કક્ષા એટલે આગળ જે કઈ વેલ્યુ આપણે લેવાની છે 5, 6, 7 બરોબર અપ ટુ ઇન્ફિનિટી, એમાંથી શેમાં સંક્રાંતિ કરી શકે તો n બરાબર ચોથી કક્ષામાં સંક્રાંતિ કરી શકે. આ રીતે તમે ફંડ શ્રેણીની પણ વર્ણપટ રેખાઓ છે મેળવી શકો. આ જે છે ધરા અવસ્થા કહેવાય. અને આ બધી જે અવસ્થાઓ છે બરાબર n બરાબર 2 થી લઈને n બરાબર ઇન્ફિનિટી, તો એને આપણે ઉત્તેજિત અવસ્થાઓ કહીશું. કઈ અવસ્થા કહીશું? ઉત્તેજિત અવસ્થાઓ. અને એના નામ પણ આપને આવડે છે, તો તમારે નામ આપવું તો નામ પર તમે આપી શકો. n બરાબર 2 તો એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n બરાબર 3 તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, n બરાબર 4 તો તૃતીય ઉત્તેજિત અવસ્થા, બરાબર. તો આ રીતે તમે નામકરણ પણ કરી શકો. તો આ રીતે આપણે અલગ અલગ વર્ણપટ શ્રેણીઓ છે એની રેખાઓ છે મેળવી શકીએ, બરાબર. આમાંથી તમને ઘણી વખત MCQ પર પૂછાય છે કે હવે બામર શ્રેણી છે એની બીજી વર્ણપટ રેખા છે એ મેળવો. અલગ અલગ વેલ્યુ તમને આપી દીધી હોય, બરાબર. તમારે વર્ણપટ રેખા છે એની તરંગ લંબાઈ મેળવવાની કે બામર શ્રેણીની બીજી વર્ણપટ રેખા છે એની તરંગ લંબાઈ મેળવો, બરાબર. તો બીજી વર્ણપટ રેખા આપણે મેળવી તો સંક્રાંતિ ક્યાંથી ક્યાં લેવી પડે? આ પહેલી રેખા છે બીજી, બરાબર. સંક્રાંતિ 4 માંથી 2 માં થાય ત્યારે આપણે બીજી વર્ણપટ રેખા છે મળતી હોય છે, બરાબર. તો આ રીતે વર્ણપટ રેખાઓ. શોષણ વર્ણપટ છે એ આપણે આકૃતિ દ્વારા જોવાનું નથી, બરાબર. એ ખાલી સમજૂતી આપી છે કે શોષણ વર્ણપટ કોને કહેવાય? તો જ્યારે નિમ્નતમ ઉર્જામાંથી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ફોટોનનું શોષણ કરે છે, અને ફોટોનનું શોષણ કરે છે, બરોબર. ત્યારે એ આપણે અપ્રકાશિત અથવા કાળી રેખાઓ સ્વરૂપે વર્ણપટ આપે છે, જેને આપણે કયો વર્ણપટ કહીશું? શોષણ વર્ણપટ કહીશું, બરોબર. તો આ રીતે આપણે રેખીય વર્ણપટ છે એ જોયું. હવે આના ઉપર આધારિત એક ઉદાહરણ છે આપણે આપ્યું છે, ઉદાહરણ છે આપણે હવે જોઈએ. ચાલો, તો ઉદાહરણ નંબર 12.6 છે આપણે જોઈએ. રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. તો રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કઈ શ્રેણી માટે? તો હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીને આપણે પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ છે આપણે મેળવવાની છે, બરાબર. રીડબર્ગ સૂત્ર આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે hc ના છેદમાં લેમ્ડા if બરાબર me ની 4 છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર, બરાબર. આ સૂત્ર અંશમાં શું આવશે? 1/nf નો સ્ક્વેર માઈનસ 1/ni નો સ્ક્વેર, બરાબર. એક સુધારો છે આપણે આગળ જે લેક્ચરની અંદર, બરાબર, 1/ni સ્ક્વેર માઈનસ 1/nf સ્ક્વેર જોયું, બરાબર. સૂત્રમાં ફેરફાર છે આપણે જે તારોને જોઈએ, બરાબર. એમાં આપણે
ઉચ્ચ ઉર્જાવાળી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષાને બાદ કરવાની જગ્યાએ આપણે નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી ઉચ્ચ ઉર્જા છે બાદ કરી, બરોબર. એટલે અહીંયા NF ની જગ્યાએ આપણે NI લખ્યું હતું અને NI ની જગ્યાએ NF આપ્યું હતું. એક ફેરફાર છે, બરોબર, જોઈ લેજો દરેક. એટલે 1/NF નો સ્ક્વેર માઈનસ 1/NI નો સ્ક્વેર આવશે. આ NI છે એ ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા છે. NI એટલે ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા છે કે જેમાંથી આપણે સંક્રાંતિ કરવાની છે. અને ક્યાંક સંક્રાંતિ કરવાની છે તો NF જેમાં આપણે સંક્રાંતિ કરવાની છે નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં, બરોબર. તો આ સૂત્ર આપણે આગળ તાર્યું છે, બરોબર. સૂત્ર તારવાનું મેં કીધું એક આપણે ફેરફાર છે. આપણે NI લખ્યું હતું ત્યાં શું આવશે? NF નો સ્ક્વેર આવશે અને NI, બરોબર. હવે અહીંયા આપણે લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓ છે એની તરંગ લંબાઈ મેળવીશું, બરોબર. તરંગ લંબાઈ એટલે લેમ્ડા, એટલે h ને આપણે આ બાજુ લાવશું, બરોબર. અને પછી આપણે લેમ્ડાની કરતા બનાવશું તો તમને અલગ અલગ તરંગ લંબાઈ મળશે. જુદી જુદી વર્ણપટ રેખાઓ છે, બરોબર. 4 વર્ણપટ રેખાઓ છે ને આપણે તરંગ લંબાઈ છે મેળવવાની છે. શ્રેણી કઈ છે તો લાઇમન. હવે લાઇમન શ્રેણી છે એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે આપણે NF, બરોબર, એટલે નિમ્નતમ કક્ષા એટલે કઈ કક્ષામાં જવાનું છે? એટલે 1 માં જવાનું છે. આની જગ્યાએ જો બામર શ્રેણીનું કીધું હોત તો આપણે નિમ્નતમ કઈ લેવી પડે? NF 2 લેવી પડે, બરોબર. પાસવન શ્રેણી કીધું હોત તો નિમ્નતમ કેટલી લેવી પડે? તો 3 લેવી પડે, બરોબર. પણ અહીંયા લાઇમન શ્રેણી છે એટલે નિમ્નતમ જે આપણી શ્રેણી નિમ્નતમ જે ક્વોન્ટમ આંક છે આપણે કેટલો લઈશું? NF બરાબર 1. તો નિમ્નતમ ઉર્જાવાળી કક્ષા કેટલી લઈશું? તો NF બરાબર 1. એમાં આપણે સંક્રાંતિ કરવાની છે. હવે આપણે પ્રથમ 4 છે, બરોબર. દાખલા તરીકે આપણે પહેલી વર્ણપટ રેખા મેળવી તો NI ની વેલ્યુ તમે 2 લો તો પહેલી વર્ણપટ રેખા મળે, બરોબર. NI બરાબર 1, NI બરાબર 2 તો પ્રથમ વર્ણપટ રેખા મળે. પ્રથમ વર્ણપટ રેખા મળશે, રેખાની તરંગ લંબાઈ, બરોબર. એની જગ્યાએ NF બરાબર તો 1 જ તે, કારણ કે લાઇમન શ્રેણી માટે આપણે મેળવ્યું છે NF બરાબર 1. પણ NI બરાબર તમે NI બરાબર છે 2 ની જગ્યાએ 3 લો તો બીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ તમને મળશે, બરોબર. NF બરાબર આપણે 1 જ લેવાના છે, પણ NI બરાબર આપણે 4 લઈએ તો ત્રીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ મળશે. આપણે 4 વર્ણપટ રેખા માટે મેળવવાનું છે એટલે NF બરાબર 1 જ છે, પણ NI બરાબર 4 ની જગ્યાએ કેટલા લેવાના? 5 તો તમને ચોથી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ મળશે, બરાબર. આ 4 વર્ણપટ રેખાઓની આપણે તરંગ લંબાઈઓ મેળવવાની છે. આપણે ખાલી ફેરફાર શું કરવાનો છે સૂત્રની, બાકી બધી વસ્તુમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં આવે. આ બધી વસ્તુ અચળ છે, m e એપ્સિલોન 0 h c, બરાબર. બધી વસ્તુ અચળ છે, ઈ વસ્તુ બદલવાની નથી. બીજું NF તો લાઇમન શ્રેણી છે એટલે બધામાં 1 જ આવશે, પણ એને આપણે જુદી જુદી વર્ણપટ રેખાઓ મેળવી છે એટલે NI ની વેલ્યુ આપણે ઉચ્ચ કક્ષા છે, ઉચ્ચ ઉર્જાવાળી કક્ષા, તો એના ક્વોન્ટમ આંક આપણે બદલવા પડશે 2, 3, 4 અને 5, બરોબર. હવે અહીંયા આપણે m ની 4/8 એપ્સિલોન 0 સ્ક્વેર, બરાબર, ઇન્ટુ h નો સ્ક્વેર આ વેલ્યુ પહેલા મેળવી નાખે અને આગળ આપણે મેળવી પણ નાખેલી છે, બરાબર. m ની 4 m ઇલેક્ટ્રોન દળ, ઇલેક્ટ્રોન વિસ્ભાર, એપ્સિલોન 0 h દરેકની વેલ્યુ મેળવી, બરાબર, મૂકી અને આપણે આની કિંમત મેળવી તો આપણે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળતી હતી, બરાબર. અને એને આપણે જૂલમાં ફેરવી, બરાબર. m ની 4/8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર બરાબર કેટલા મળશે આપણે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આને આપણે જૂલમાં ફેરવી એટલે કે 1.6 × 10⁻19 વડે ગુણીએ તો એ વેલ્યુ છે તમને 21.76 × 10⁻19 જૂલ મળશે, બરાબર. એટલે ટૂંકમાં આ વેલ્યુ આપણે મળી ગઈ છે, બરાબર. એટલે એ કઈ આપણે કિંમત મૂકવાની જરૂર નથી. આ hc છેદમાં લેમ્ડા if એમ નામ અહીંયા આપણે આની જગ્યાએ શું મૂકી શકીએ તો 21.76 × 10⁻19 આવો તો 1/NF નો સ્ક્વેર -1/NI નો સ્ક્વેર. હવે લેમ્ડાને આપણે કરતા બનાવીએ તો લેમ્ડા if બરાબર શું થાય? જો આખું પદ છે આ બધું આવશે, બરાબર, એટલે છેદમાં થશે. આ hc એમ નામ રહેશે, બરાબર. આ 21.76 એ છેદમાં થાય 21.76 × 10⁻19 અને 1/NF નો સ્ક્વેર -1/NI નો સ્ક્વેર. તો 1/NF એટલે 1, બરાબર. NF બરાબર 1 લેશું તો 1 નો વર્ગ તો 1 થાય -1/NI નો સ્ક્વેર,
બરાબર આવું તમને સમીકરણ મળશે. હજુ આપણે આમાં થોડોક સુધારો કરીએ h છે બરાબર છેદમાં 1/74 ગુણ્યા 10 - 19 આ 1 -1 ના છેદમાં ni નો સ્ક્વેર 1 ના છેદમાં 1 એટલે 1 એને આપણે 1 કહી શકીએ 1 - 1 ના છેદમાં ni તો ni સ્ક્વેર અહીં ગુણાય છે એટલે કે ni નો સ્ક્વેર -1 અને આખાના છેદમાં ni સ્ક્વેર આવશે એ અંશમાં રહેશે એટલે ગુણ્યા ni નો સ્ક્વેર. હવે h એટલે કે પ્લાન્કનો અચળાંક એની વેલ્યુ આપણી પાસે 6.25 ગુણ્યા 10 - 34 ગુણ્યા c તો 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ગુણ્યા ni નો સ્ક્વેર એના છેદમાં 21.76 ગુણ્યા 10 ની -19 ni સ્ક્વેર -1 તો લેમ્ડા થાય. હવે શું કરવાનું છે આ સમીકરણની અંદર આપણે ખાલી ni ની વેલ્યુ બદલતી જવાની છે બરોબર. આ જે આપણે વેલ્યુ મળી તો આ બધાનું સાદું પાડી દેવાનું આનો ગુણાકાર બરોબર. અને હવે જે આપણે સમીકરણ મળે તો એમાં આપણે ni ની વેલ્યુ દાખલા તરીકે મારે પહેલી કક્ષા છે પ્રથમ વર્ણપટ રેખા છે એની તરંગલંબાઈ મેળવી છે તો ni બરાબર હું 2 મૂકી દઉં બરાબર. તો 2 નો વર્ગ એટલે 4 અને છેદમાં 2 નો વર્ગ એટલે 4 માંથી 2 નો 4 ને એમાંથી 1 એટલે 3 એટલે કે 4/3 વડે ગુણી નાખો એટલું આ જે પદ છે ને બરાબર. તો તમને પ્રથમ વર્ણપટ રેખાની તરંગલંબાઈ મળશે. તો હવે ni ની વેલ્યુ આપણે જુદી જુદી મૂકતા જઈએ. ni બરાબર દાખલા તરીકે આપણે અહીંયા 2 મૂકશું ni બરાબર 2 બરાબર. ni બરાબર 2 મૂકશો તો તમને પ્રથમ વર્ણપટ રેખાની તરંગલંબાઈ જેને આપણે 2 1 કહીશું તો લેમ્ડા 2 1 છે તમને 1218 એંગસ્ટ્રોમ મળશે. ત્યારબાદ ni બરાબર 3 મૂકો બરાબર. તો તમને બીજી વર્ણપટ રેખાની તરંગલંબાઈ જેને આપણે લેમ્ડા 3 1 કહીશું બરાબર. તો એ તમને મળશે 1028 એંગસ્ટ્રોમ મળશે. ખ્યાલ આવે છે? ખાલી ni ની વેલ્યુ બદલવાની છે. ત્યારબાદ ni બરાબર હું 4 મૂકું બરાબર આ સમીકરણની અંદર તો તમને ત્રીજી વર્ણપટ રેખાની તરંગલંબાઈ જેને આપણે લેમ્ડા 4 1 કહીશું બરાબર. તો એ તમને 974.3 એંગસ્ટ્રોમ મળશે બરાબર. અને ni બરાબર 5 મૂકો બરાબર. તો તમને ચોથી વર્ણપટ રેખાની તરંગલંબાઈ એટલે કે લેમ્ડા 5 1 છે 951.4 એંગસ્ટ્રોમ છે એ મળશે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા જુદી જુદી વર્ણપટ રેખાઓની તરંગલંબાઈ પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગલંબાઈ કઈ શ્રેણી માટે લાયમન શ્રેણી માટે આપણે મેળવી. આવી રીતે કોઈ પણ શ્રેણીની વર્ણપટ રેખાઓની તરંગલંબાઈ છે તમને પૂછી શકે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે બામર શ્રેણી છે તો શું આવશે, પાસવન શ્રેણી છે તો શું આવશે. અને બહુ સરળ છે બરાબર. દાખલા તરીકે બામર શ્રેણીનું કીધું હોય તો અહીં nf ની જગ્યાએ બધે કેટલા આવશે 2 આવશે. એ મુજબ ni ની વેલ્યુ છે ક્યાંથી શરૂ થાય છે તો 3 4 5 6 પ્રયત્ન ક્રમિક શરૂ થશે. તો આ રીતે આપણે અલગ અલગ વર્ણપટ રેખાની તરંગલંબાઈ મેળવી છે. ખાસ આ એક સમીકરણ છે યાદ રાખવાનું છે તમારે. તો સમીકરણમાં જો ભૂલ પડશે તો જવાબ છે એ ખોટો આવશે. ખાસ અહીંયા યાદ રાખવાનું કે પહેલા નિમ્નતમનો વર્ગ આવશે પછી ઉચ્ચતમનો વર્ગ આવશે બરાબર. આપણે જે ટાઈમ છે એમાં આપણે પહેલા નિમ્નતમની જગ્યાએ પહેલા ઉચ્ચતમ લખ્યું એક ફેરફાર છે આપણે બરાબર આની અંદર. તો nf નો સ્ક્વેર અને પછી ni નો સ્ક્વેર આવશે. ચાલો તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ.